ચરે જેના રોમ શોયન છિદ્રમાં બ્રહ્માંડ કોટી ફરે માયા કાળ રવિ શશી સુર ગણો આજ્ઞાન લોપેક્ષણ એવાય અક્ષરધામના અધિપતિ શ્રી સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભગવાન હરિપ્રસાદ સ્વામી મહારાજ બધા કઈ વખતે પ્રસન્ન સ્વામી અને કદાચ વિમલભાઈએ એક અહેવાલ રજૂ કર્યો હતો કે વાર્ષિક શું એ થઈ બરોબર ને હમણાં કોઈના પ્લોટ થયા ને કોઈના ગાડીઓ આવી ને કંઈક લગ્નો ગોઠવાઈ ગયા કોઈના દીકરા થઈ ગયા આમ નહીં કોઈને સારા ઇન્ક્રીમેન્ટ થયા જેને વિશ્વાસ જ હતો કે પાસ નહીં થઈએ પાસ થયા અને જો આપણને જે ગમતું હોય એ થાય તો કેટલો આનંદ થાય એકાદ મહિનો તો આમ ઊંચા ચાલ્યા ભોગવા એના કરતા વધારે સંપત્તિ હોય તો એનો રાત છોડવો અઘરો છે એનો કેફ જે છે ને એ છોડવો અઘરો છે આટલી એમથી ચા કે આટલી એમથી કોફી કેવું આમ કરી દેતી હશે હમણાં એક ગામમાં પધરામણીમાં ગયા હતા એટલે ખેડૂત મને કહે કે સ્વામી મેં કીધું આપણી જમીન કેટલી મેં કીધું તો મને કે સ્વામી અહીંથી તમે ઊભા છો તમને જેટલી તમને દેખાય છે ને એ બધી જમીન આપણી છે બીજું એવું તો કે આ તમને દૂર દૂર એક ઝાડ દેખાય છે એટલે ઝાડ આટલું જ દેખાતું હતું તો કે એટલી જમીન બધી આપણી છે બધું કેટલી હશે તો કે હશે 50-60 એકર જગ્યા હશે હું કહેવાની રીત જોઈ રહ્યો હતો એ કહી શકાય આપણને કે 50 એકર છે કે 60 એકર છે પણ કે ત્યાં તમે ઊભા છો ત્યાંથી તમને છેક દેખાય છે ત્યાં સુધી જાઓ દરેક વ્યક્તિ પોતાના જીવનની અંદર સારામાં સારો લેખક છે સારામાં સારો વાર્તાકાર છે પણ કઈ વસ્તુમાં પોતાની જાતનું પ્રેઝન્ટેશન કરવાનું હોય ને એની અંદર સવારે 6 વાગે ઉઠ્યો હોય ને તો હું વાત કરીશ 5:30 જાગી ગયો પણ પછી ઉઠ્યો નહીં કે પથારીમાં ઉઠું છું આમ તમે જો કથા જે બનાવે ને કેવી કથા બનાવે ખ્યાલ આવે અને જે હું છે ને એનાથી તુંની અનુભૂતિ છે એ પણ એક વિશેષ વસ્તુ ખાસ છે હું જ ન હોય તો તુંની અનુભૂતિ કેવી રીતે થાય ખ્યાલ આવે છે એકદમ સિદ્ધાંતની વાત છે હું થાય
એને ધીરે ધીરે તું 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 થાય. તું રાજી થાની સ્થિતિમાં જવાનું હોય. હું તમને એવું કહું કે સાધક હોય ને એને અખંડ એવું ચિંતા હોય કે મને કામ પ્રજવે છે, મને ક્રોધ પજવે છે. છગનને ના હોય, એને તો કંઈ ખબર ના પડે, દોષો છે નથી ખબર ના પડે. પણ સાધક હોય ને એમને ખ્યાલ આવે કે મને આ દોષ હેરાન કરે છે, કે મને ભગવાન ભજવા નથી દેતા, કાં તો મારી અંદર જે સારા ગુણ છે એ ડેવલપ નથી થવા દેતા. થોડો યુટર્ન લઈને એક વાત ખાલી કરું. ઘણા લોકો એટલું બધું જુઠ્ઠું એવું શાર્પ બોલે ને, સાચું લાગે તમને, બોલો વિશ્વાસ કરો તમે એના ઉપર. હજી કળા આર્ટ થઈ ગઈ છે. આર્ટનો શું અર્થ છે ખબર છે? એ સહજ સ્વભાવ થઈ જાય તમારો. સહજ તમારી એની અંદર એક પ્રકારની માસ્ટરી આવી જાય. માસ્ટર થવું હોય તો શું કરવું પડે? આજે શિક્ષકો હશે એમને ખબર હશે કેટલા વર્ષ મળે માસ્ટર થાય. પહેલા 1 થી 12 એટલે 12, પછી બેચલરના 3 અને પછી 2, તો કેટલા થયા? બોલો. એટલે સરકારે છે ને પેલી 18 વર્ષની ઉંમર રાખી છે ને, પુખ્ત વય એટલે રાખી છે. એ પુખ્ત થઈ જ ગયો હોય, એને માસ્ટરી આવી જ ગઈ હોય કે કેવી રીતે પોતાની વાત મનાવવાની, પોતાનું એ કેવી રીતે કરવાનું, આવું થાય ને. એ જે હું છે ને એને જેમ 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 નિરખતો જાય ને કે હું, શરૂઆત ક્યાંથી થાય? હું કોણ છું? અને પછી શરૂઆત થાય કે હું કેવો છું. પછી થાય મારે કેવા થવું છે. હમણાં એક જણ પૈસા આપવા આવ્યા હતા. કેટલા હતા પ્રસંગ? 9,100. તો પૈસા કાઢી અને શ્રીને આપ્યા, બરોબર? એટલે એ ગણીને જ લાયા હોય. એટલે પાછા આપણે શ્રી પણ જબરો કેશિયર, આડા ઊભા કરીને 3 વાર ગણ્યા એમની સામે હતા. તો એ જેટલી વાર ગણે ને તો પેલા ભાઈ બેઠા બેઠા સામે એટલી વાર એની ભેળા ભેળા ગણે. હું જોઉં, દર્શન કરું બે મહામૂર્તિઓના. તમને ખ્યાલ આવે છે? આ હુંનું ભજન છે. આપણો હું ક્યાં ક્યાં બહાર આવે છે? હું બહાર ક્યાં આવે? બચાવ ક્યારે કરીએ? આપણે કોઈ વસ્તુ બચાવીએ, કિંમતી હોય તો બચાવીએ. આપણને ક્રોધ ક્યારે આવે? બચાવવું હોય તો આવે. કોઈ આપણને કંઈ બોલી જાય એટલે બચાવ કરીએ. કંઈક જૂઠું પકડાઈ જાય તો આપણે બચાવ કરીએ. કોઈ આમ પૈસા કોકના હોય ને આપણા ખિસ્સામાં હોય ને આપણે એને આપવાનો હોય, આપણે બચાવ કરીએ. થોડા લેટ આપીએ, ખબર? આપું છું, આપું છું, થાય ને. જે બિઝનેસ માઇન્ડેડ હશે એ લોકોને ખબર હશે કે કશું કારણ ના હોય તો અઠવાડિયું 10 દિવસ પૈસા મોડા આપે. હા, કે આપું છું, આપું છું. તો 10 દિવસનું એને વ્યાજ પણ ખબર નહીં, એને છૂટે નહીં. એમ એ હું છે આ બધો. ખ્યાલ આવ્યો તમને? ઘણા લોકો બીજાના પૈસા આપવાના બાકી હોય ને પોતે જલસા કરતા હોય. એને અમે એક જગ્યાએ હતા, આ સચિન મારી જોડે હતો. તો કંઈક ચાલતી હશે ઉધારીની વાત, તો ફોન ચાલ્યો ને બધું પત્યું એમ.
કે સ્વામી આ લોકોને ઊંઘ કેમ નહીં આવતી હશે? લોકોના પૈસા દેવાના બાકી હોય અને આ લોકો બોલે જલસા કરે છે. બધું કળા છે, નફટ થવાની કળા છે ને. આમ તમે જોશો તો ખ્યાલ આવશે. ઘણા લોકો આમ એટલું ટેકનિકથી દેવું કરે. ટેકનિક છે, બેંકો એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. ટેકનિકથી દેવું કરે, એના ઉપર તો બધી મોટી મોટી સિરીઝો બની છે. ઓછું ખાઈ જાવ તમે. હું તમને એવું પૂછું કે હુંનું પ્રેઝન્ટેશન તમે જોશો ને તો ખ્યાલ આવશે. કપડાં લેવા જાય ને શૈલેષભાઈ, અને આમ પેલાની અડધી દુકાન ખાલી કરાવે. બોલો, લેવાની તે એક જ જોડ હોય, અડધી દુકાન ખાલી કરાવે. એટલું બધું આમ ચોઈસમાં એટલું બધું, પણ એને એવું હોય જોઈ લઉં. લેવું તો બધું હોય, ખિસ્સામાં ત્રેવડ નહીં હોય, પણ કે જોઈ લઉં પેલાને. અને પેલો બી વર્ષોથી અનુભવીને આર્ટિસ્ટ હોય, બતાવનારો બી, સેલ્સમેન બી કઈ શું મુદ્દામાં એવા એ કરે ને. અમે કોણ હતું મારી જોડે, અમે કેરલા ગયા હતા. પદ્મનાભ છેલ્લા કોણ હતું મારી જોડે? મુકેશ કાકા હતા. કે સ્વામીજી એશિયાનો સૌથી મોટો પેલું શોરૂમ એશિયાનો, તો ત્યાં કાઉન્ટર કેવા હતા? તમને હુંની વાત કરી રહ્યો છું. હા, હવે તમે મને માઇક આપ્યું છે. તો ત્યાં કાઉન્ટર કેવા હતા ખબર છે? 500 થી 1000ની વસ્તુ અહીં મળશે, 1000 થી 1500ની અહીં મળશે. પછી એવા કાઉન્ટર, પાછા એના ફ્લોર હતા પાછા. તો ₹1,00,000 વાળી જે વસ્તુ મળતી હોય ને એ ત્રીજા માળે. ઓછા જનારા હોય ને, લિફ્ટનો ખર્ચો ઓછો થાય. તો આપણે જઈએ ને એટલે પહેલા એ પૂછે કે તમારે શું લેવું છે. આમ એટલું બધું આમ વેલકમ તમને એવું કરે ને. હો સર, એટલે મલયાળી ભાષામાં બોલતા હશે, મલયાલમમાં. એટલે આમ આપણે તો આમ વડક્કમ એમ કરી પછી પૂછે કે તમને શું જોઈએ. એટલે તમે કોણ? કે મારે ભાઈ ધોતી જ લેવાની છે. તો એનો બીજો જ પ્રશ્ન શું હોય? કેટલા સુધી? અને પછી તમને ત્યાં પાર્સલ મોકલી આપે એ જાઓ આ સ્ટોર ઉપર. અને પછી એ લોકો ટેવાયેલા. આપણે બધા પણ કેવા હોશિયાર છે, કોક આપણને આવું પૂછે એટલે આપણને થોડું શરમ આવે, ઈગોય હર્ટ થઈ જાય કે ભાઈ બતાવીને. આપણે તો એ રીતે ટેવાયેલા છે ને. તો પેલા એમ કે કઈ નહીં, 5000 સુધી એનું બતાવવાનું, એને લેવું 250 અને પેલા ટેવાયેલા કે આ તો આવું જ હશે, ડાઉન ફ્લો આવશે જ. શું બધું આમ જોયા કરતો હતો હુંનો વિસ્તાર. તમે જુઓ ને તો તમને ખ્યાલ આવે. કાલે 15-16 વર્ષનું ટાબરિયું હું ક્યાંકથી આવતો હતો, ગાડીમાં બેઠો હતો અને સાયકલ ચલાવે. તો અમે સાયકલ ચલાવે ને એટલે આમ સ્પીડથી, ત્વરાથી. સાયકલનો કેફ, બોલો. આપણને ખબર જ પડે કે સાયકલનો કેફ છે. મેં કીધું આને જવા દે. હું કીધું આનો આનંદ ભંગ ના કરીશ. હું કીધું પૃથ્વી પર એમ લોકો હવે સાયકલ ઓછી ચલાવે છે. હું કીધું થોડા ગણા ગાંઠિયા રહ્યા છે, એમને આનંદ લેવા દે. મેં કીધું શું, આ તો પેટ્રોલ ડીઝલ જે દિવસ ખૂટશે એ દિવસે ખબર પડશે સાયકલની કિંમત. કારણ કે ઘોડા ગધેડા બળદ તો આપણે રહેવા નથી દીધા. શું એટલે હવે પછી તો આપણે ગધેડા થવાની વારો આવશે. એટલે આખી એને જવા દે કે છે.
હમણાં જૈન મહારાજશ્રી હોય એટલે પરેશભાઈ મને 2 દિવસ પહેલા વાત કરતા હતા કે હું અહીંથી કુંડેલા કયું આગળ ત્યાંથી વર્ણામાં મૂકવા જવું સવારે. ચાલવાનો મહિમા આપણને નથી ખબર. મેં હમણાં તમને કથા કરી ને કે યા દેવી સર્વભૂતેષુ નિદ્રા રૂપેણ સંસ્થિતા. આપણે આટલું બધું સૂતા હોય ને તોય આપણને નિદ્રાનું કઈ મહાત્મ્ય નથી. તમારે એક જણ છે પ્રસન્ન સ્વામી કે દર કલાકે ખાય કે શું એ સુવે એટલી વખત જ શાંતિ હોય, બાકી દર કલાકે જમે. બોલો. અને એને એવું પૂછે કે કેવું છે તો સ્વાદ સમજણ ના પડે. બોલો કેમનું ખાતા હશે. આપણને કઈ ગતાગમ નથી. હુંનો વિસ્તાર થયો છે. પેલું સમુદ્રમાં ખૂબ પાણી છે પણ બધું ખારું. તમે સમજ્યા? અને સ્વાતિ નક્ષત્રની બુંદ એટલે શ્રીજી મહારાજ છે. મોતી જ થઈ જાય. હું તમને વાર્તા નથી કહી રહ્યો. હા, હું ને તુંની વાત કરી રહ્યો છું. એટલે તમને એવું થશે કે હા સારું સાહિત્ય ચાલી રહ્યું છે. હું અવસ્થાની વાત કરી રહ્યો છું. જેમ 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 પોતાની અરીસાનું શું કામ બને. તમે અરીસા સામે જોનાર માણસ હોય ને એમની સામે જરા જોજો. હું તમને આટલા વર્ષોથી એકની એક વાત કહી રહ્યો છું કે મંદિરે જાઓ તો ભગવાનના દર્શન કરજો અને ભક્તોના પણ દર્શન કરજો. એવું હું તમને વારે વારે શીખવાડું. થોડું બીજું શીખવાડું છું. હા, અરીસા સામે જ્યારે ઊભા હોય ને લોકો ત્યારે જોવા તમને ચાન્સ ઓછો મળે કારણ કે હવે તો અરીસા પાછા બેડરૂમમાં જતા રહ્યા. શું પણ કોઈક જગ્યાએ પહેલાના તો જૂના ઘરોમાં તો લિવિંગ રૂમમાં જ 2 જ રૂમ હોય, લિવિંગ રૂમ હોય, રસોડું હોય. એટલે હમણાં આપણે નહીં એવું જ હોય. હવે ભલે તાજમહેલ થઈ ગયો છે. ઉમંગની વાત કરું છું પણ હજુ ઉમંગનું જે જૂનું ઘર છે એવું છે. લિવિંગ હોય રસોડું હોય. શું તો પછી તો અરીસો તો લિવિંગ રૂમમાં જ ટાંગવો પડે. અને પછી ઘરમાં 5-7 મેમ્બર હોય ને પછી વારાફરથી એની સામે ઊભા રહે. પેલો અરીસો એ વિચાર કરે કે આ મારી સામે કેવા નટ નટીઓ આવે છે. આમાં એવું એવું કરે ને એની સામે જે ક્રિયા કશે થાય નહીં. તમે અને બીજું છે ને ઘર મંદિરની સામે જ્યારે કોઈ હરિભક્તો નમસ્કાર કરતા હોય ને તો એ બી જોજો. ટાઈમ ના હોય ને એને નોકરી જવું હોય, કંઈક ધંધે જવું હોય, ઉતાવળ હોય, ઉતારે થતું હશે. જે લેટ ઉઠવાવાળા હોય અને વહેલું નોકરીએ પહોંચવાનું હોય ને એને તો સ્વામી સવારની પૂજામાં તો શ્રીજી મહારાજને ઉતાવળ. ચલો 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 એટલો બેહો. જય સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. હેડો ચાલો તમે ઉપડો હું ઉપડું નોકરી. મોડા ઉઠવાવાળા ટાઈમે નોકરી પહોંચવાવાળા જે એને લેટ માર્કિંગ થતું એને તો કેટલું પ્રોબ્લેમ. મહારાજે દોડ્યા ધોતી પકડી હેડો હરિભગત નો ભાવ છે આપણે જવું તો પડે. શું દયાળુ છે ને. શું આ બધો હુંનો જે વિસ્તાર છે ને એને આપણે તુંનો વિસ્તાર માનીએ છીએ. બદલવાનું છે. તમે જો બીજાનો અરીસો બીજો કોક અરીસા સામે ઊભો હોય ને એ તમે જુઓ ને પણ પછી હું તમને થોડીક વિનંતી એવી બી કરું છું કે તમે બી પોતાની જાતને જોજો કે તમે અરીસા સામે ઊભા રહ્યા પછી. કારણ કે અરીસામાં આનંદ શું છે ખબર છે? આમ તમે બે થઈ જાઓ. અને એમાં બી જો કોઈ એકલો હોય ને એને કોઈ જોતો ના હોય પછી તો અરીસા સામે એવું બધું કરે. કારણ કે પહેલાના જમાનામાં વિડીયો ઉતારવાની ફોટો પાડવાની ફેસિલિટી નથી એટલે પછી અરીસો જ બ્રહ્મ હતો.
તમે જોયા છે અરીસાના આવિષ્કાર? એ સાઉથ ઇન્ડિયાની અંદર તો એક જગ્યાએ એવો અરીસો બનાવે, ધાતુને જ એટલી બધી ઘસે ને કે ઘસીને જ એને અરીસો કરે. આપણે બધી વાત હમણાં ચાલી રહી છે હું નહીં. આમ હુંના વિસ્તારને ધીરે ધીરે સમજો. એક 24-25 વર્ષનો યુવાન અને એને કદાચ 20 વર્ષથી નોકરી ધંધે લાગી ગયો હોય અને સારું કમાતો હોય, તમને ટેકનિક કહું છું, લગભગ આવું બનતું નથી, કારણ કે કમાવાનું વહેલું શરૂ કરે નહીં. એક તો હમણાં તો ને પેલા વિદ્યાભ્યાસ 25 વર્ષ સુધી કહેલો તે હજુ ભણે જ છે લોકો, પણ હું ભણે છે. માસ્ટર કરવું હોય તો થાય ને, 22 વર્ષ તો થઈ જાય માસ્ટર કરવા. પછી 2 વર્ષ ગોઠવામાં નોકરી, પછી તો 25 વર્ષે તો નોકરી ગોતતા ગોતતા લાડીએ ગોતી નાખે. હવે તો એવું થઈ ગયું છે. અમારે ટાઈમ થઈ ગયો ને એટલે આવું કરે બધા. પણ સમજવાની વાત છે આ બધી. તો પછી સારી નોકરી કે સારો ધંધો કર્યો હોય, સારું બધું કમાયો હોય, ઘર સારું વસાયું હોય, ગાડી આ તે બધું હોય, અને સ્વામીજી જેવું પરણે અને બીજા દિવસે ના એવું ના થાય ભાઈ, અને બધા કટકા જ કરવા હોય. પરણે અને બીજે જ દિવસે જેટલું રાજાનું રાજ એટલું રાણીનું રાજ. બોલો, પેલા બેન આયા હોય ને એને પિયર જાય ને, પિયરથી જ આયા હોય, લગ્ન કરીને 7મા દિવસે ઘેરે પાછું પેલું વાણું વાળવા જાય, તો એ પિયરમાં જઈને વાત શું કરે કે અમારે તો છે ને, એટલે હજુ તો અઠવાડિયું થયું છે કે અમારે તો છે ને કે 25 લાખનો બંગલો છે, અને આમ છે ને અમારી ગાડી આટલી છે, એટલે તારી અઠવાડિયું થયું છે ને. હા, સ્વામીજી શ્રીજી મહારાજનું છે. તું કરવા જાવ તો થાય નહીં, અને હું ના ભજનમાં તું ભેળવી દો ને, તો પછી ક્યાં હું નીકળી જાય ખબર પડે. कबीर साहब कहते हैं जब तक मैं था तब तक हरि नहीं, और हरि है तो अब मैं नहीं. એટલે તુંનું જે ભજન છે ને, સ્વામિનારાયણ ભગવાન સ્વામિનારાયણ કહે કે કુટુંબ, કબીલો, ધન ધાન્ય આ તે બધું પોતાની જાત એ ભગવાનને કૃષ્ણાર્પણ કરી રાખવી. માગવા આવે એ વખતે અઘરું પડે નહીં. પેલી પોતાની જાણી રાખી હોય તો આપવામાં બહુ અઘરું પડે. અને શ્રીજી મહારાજ તો નર નાટકી છે. સામાન્ય સાધુ આવે તો હવે તો પેલું કમાન્ડર રહ્યા જ નથી ને, મેં કોઈ પત્તર લઈને ભિક્ષા તો માગવાની જ નહીં. પેલા તો સાધુ ઘેર ઘેર ભિક્ષા માંગતા, હવે તો એવું કશું રહ્યું નથી. આપણે તો કહી દેવાનું કે ચેક લખી નાખ. એવું થઈ ગયું છે કે ભાઈ 10 બોરા અનાજ ઉતાર દેજો. આ પ્રસન્ન સ્વામી ખાવા કેટલું જોઈએ? આટલું જોઈએ. ચકલીની ચાંચમાં ભરાય એટલું એને ખાવા જોઈએ, બરોબર? પણ સેવા માંગે ત્યારે
ભલું હોય તો તમે ફોન ના ઉપાડો કે સ્વામીનો ફોન આવ્યો, હવે કંઈક એવું થતું હોય થાય, તમને અનુભવ છે એવા? નહીં, આમ તો બધા સારા છે, એવું બધું કરે નહીં એમ, પણ તો એમ નહીં ખાવ ને તમ નહીં ખાવ, તમારે ક્યાં તમારા પેટ સારું કરવું છે. પ્રશંસાને તમને બધાને જમાડે સરસ, બધા જે લોકો એગ્રી હોય હાથ ઊંચો કરો. હા, આવતા પહેલા ફરમાઈશ કહી દે. હા, કે સભા સિવાયનો દિવસ છે ને, એટલે આવતા પહેલા ફરમાઈશ કહી દે કે સ્વામી કેવું. હા, હુંનો વિસ્તાર, પછી તુંમાં ના જતા રહેશે, આ બધો હુંનો વિસ્તાર છે. પણ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ અને એને ધારનાર જે પુરુષ છે ને, એને અખંડ આપણે આપણા જીવનમાં આગળ રાખવા, એની સામે હાથ જોડીને કહી દેવું કે સ્વામી મને કામ નડે છે, મને ક્રોધ નડે છે, મને ઈર્ષા નડે છે, મને ધનની, માનની, કામની બધાની આસક્તિ નડે છે. આપ કો એમ કરવું છે, કારણ કે શ્રેષ્ઠતાના જે બક્ષિસ આપનાર પુરુષ છે ને એ છે. મોક્ષ શ્રીજી મહારાજ સિવાય કોઈ આપી શકે નહીં. મોક્ષના પ્રદાતા છે ને એ ભગવાન છે, બુદ્ધિના પ્રદાતા છે ને એ ભગવાન છે સ્વામીજી. હા કે સચિન, એ આમ ગમે તે કરી શકે. પછીનું 35 કરવું એના માટે આમ છે. હા, હમણાં જ એક જણને મેં પ્રશ્ન પૂછ્યો, મને કીધું કેટલો પગાર છે? તો આમ મારી સામે આમ થોડીક વાર આમ સેકન્ડ એટલે આમ જોઈ રહ્યો. બધું આ યોગીજી મહારાજ જેવું ના કરે તો સારું. હવે શું બધું હશે શું બોલશે શું? આપણે કઈ બાપા નથી, પણ આપણી અંદર બાપા બિરાજમાન તો છે જ ને. શિક્ષાપત્રી મહારાજે કહ્યું છે કે હું જીવમાં પરબ્રહ્મ હું રહ્યો છું. બાપા ક્યાંય જવાના નથી તો નથી જ ગયા, સ્વાભાવિક જ છે. તો મને કહે કે સ્વામી આમ 60,000 રૂપિયા આવે. હું તો એમ નહીં, એમ કેટલો છે એ કે. તો પછી ધીરે રહીને મને કહે કે સ્વામી 75,000 રૂપિયા જેવું છે ગ્રોસ. હુંનો વિસ્તાર છે. હું તમને એવું કહું છું કે એ નિર્દોષ છે, એની સામે તમે નિર્દોષ થાઓ. ભગવાન ભજવાનો આનંદ જે છે ને એ ભગવાન પાસે, ભગવાનના સંત પાસે અને એમના ભક્તો પાસે છે. મજા આવે ત્યાં તમે ભેગા થાઓ ને, બધા મળે ને, આ પ્રસંગ સમય શાસ્ત્ર વાંચે અને આમ વાંચતા તો આંખો દુખી જાય ને ઊંઘે આવતી હશે. પછી કેટલી વાર તો એવું થતું હશે ને કે હવે કાલે વાંચીશ, હવે આજે બહુ થઈ ગયું. 10-15 પાન વાંચ્યા ને પછી એવું થાય કે હવે કાલે, આજે તો બહુ થઈ ગયું. અને પેલું પ્રદક્ષિણામાં તો ગણાય કે 108. હા, આમાં તો વાંચનમાં તો કોઈ આંખ નહીં. માછલી ક્યારે પાણી પી જાય ખબર જ પડે નહીં. ખબર પડે તમને? એમ સ્વામીજી આપણને પોતાની જાતથી માંડી શ્રીજી મહારાજ સુધી કોઈને ઉલ્લુ બનાવવા હોય તો કે એના કોર્સ કરવાના હોય છે, એવું સટાક દેશન કરના છે. પણ બધું એવું સમજવાનું છે કે આપણે આપણી જાતને છેતરીએ છીએ, આપણે મોડા પડી રહ્યા છીએ.
હું તમને વાત કરતો હતો કે જો તુંનો આનંદ લેવો હોય તો ભગવાન, સંત અને એના ભક્તોની વચ્ચે સ્વામીજી સમરસ થઈ જવાનું, બેસી જવાનું. હમણાં અમારે રૂપમ સેવામાં આવ્યો છે નહીં, તે રાત્રે આ સંતો જેવી છે ને પેલી એ પહેર દે, લુંગી પહેર દે, ધોતિયું, અને પછી છે ઘૂંટણથી ઊંચું વાળીને કેમ્પસમાં ફરતો હોય. આનંદ આવે બોલો. અને અહીં પેલો ઘર સિટીમાં ઘર હોય તો કેટલું હોય તો કે 1000 સ્ક્વેર ફૂટ, બહુ કોઈનો બંગલો હોય તો 2000 સ્ક્વેર ફૂટ. પછી તો ઠીક છે, હવે એનાથી બધાને એવું ના હોય તો પછી ઉનાળામાં તો તાપ કેવો લાગે. અને તો શ્રીજી મહારાજે કેવું વિશાળ કરી આપ્યું હોય તે આમ રાજાની જેમ ફરે. હા કે હું એને જોઉં બધું. આશ્રમના માલિક તો આપણે રૂપમભાઈ કાંક જ છે. આનંદ થઈ જાય કે બરોબર ને. ભગવાનના સંતો અને સાયલેન્ટ કરો અને એના ભક્તો, એની અંદર તમે આમ નિર્દોષ બુદ્ધિ રાખો ને. એક દિવસ મેં આ ઉર્વિશને કહ્યું, બધું ઉર્વિશ તું છે નેગેટિવ બહુ બોલે છે. હવે એ શરૂઆત ક્યાંથી કરે ખબર છે? મચ્છર આવે ને તો કે આતંકવાદી આવ્યા, એટલે કઈનું કઈ કરે, રાક્ષસો એવા બધા વાત કરે. આપણે મચ્છરને મગતરું કહેતા હોય અને પેલો સીધી ઉપમા કે રાક્ષસો આવ્યા, આતંકવાદીઓ છે બધા. કેટલા બધા ટાઈમ છે વધારે દે. મેં એને એક દિવસ કહ્યું, તું બહુ નેગેટિવ બોલું છું. પછી પેલી માણસને બચાવ કરવાની તો વૃત્તિ છે જ, એટલે મને કે સ્વામી અમે છે ને સીએ કહેવાય, અમને બોલે ખોટ કાઢવાનું જ શીખવાડ્યું હોય. એટલે બોલે અમે એવું જ પ્રતિપાદન જ એવું કર્યું. શિક્ષકોને એ દુઃખ, જેટલા બી છોકરા દેખાય ને એને બધા ડામની જ રાખે. અમારે અહીં શ્રી બધા છોકરાઓ રહે ને એટલે એને 24 કલાક એવું છે કે આ શું કરે છે. નહીં એવું થતું? બહુ દુઃખ છે. પ્રોફેશનલી જે તમારો સ્વભાવ નિર્માણ થાય ને એના માટે તો તમે એવું જ કહો કે આના માટે તો હવે શું કરું, આ તો હવે મારો ધંધો જ આવો છે એટલે સ્વાભાવિક છે, મારો તો સ્વભાવ આવો છે. બિઝનેસ વાળાને તમને ના કહેવું, એ પેમેન્ટ 15 દિવસ મોડું જ આપે. દિવસ બિલ 1 તારીખે બનાવ્યું હોય ને તો 15 તારીખે તમને ચેક લખે ને તો બી 15 તારીખનો લખે. આપે તમને 1 તારીખે પણ લખે. આપણે કેમ કે 15 તારીખ નાખી તો કે હા થોડું ખમણ કે થોડું પૈસા આવે ને એટલે પછી મને ફોન કરીને નાખજો પાછું, એવું કેવું. હું તમને કહેવા એ માંગુ છું, તમને બધી વાત હું છે ને જગતના ઉદાહરણ આપું છું, પણ આજે સ્વભાવ સાથે સંઘર્ષ છે ને, સ્વભાવને જો સમજી જવાય ને તો હુંથી જે આપણે ઓતપ્રોત છે ને એ તુંથી થઈ જાય. પેલી બેન કેવું પરણીને આવી હોય અને અઠવાડિયામાં એને આપણને જે ગરાસ વચાવવામાં 10-15 વર્ષ જતા રહ્યા હોય એ અઠવાડિયામાં કે આ તો બધો મારો છે. એમ શ્રીજી મહારાજને આશરો થઈ જાય ને, આપણો આશરો પાક્કો થઈ જાય ને, એમ ભગવાનમાં આપણને નિષ્ઠા થઈ જાય, નિશ્ચય પાક્કો થઈ જાય ને તો શ્રીજી મહારાજ કે લાવો સબ મેરા હે, બધું ભગવાનને અર્થે કૃષ્ણાર્પણ કરી રાખવું. બોલો માયા ઉડી જાય કે નહીં? 7 દેશે માયા ગઈ. નહીં તો એ માયા આપણે છોડવી હોય તો. રામકૃષ્ણ પરમહંસ પાસે એક જણ આવ્યો 1000 રૂપિયા લઈને, એ વખતે સિક્કા ચાલતા હશે. 1000 રૂપિયા લઈને તો રામકૃષ્ણ પરમહંસ પાસે મૂક્યા 1000 રૂપિયા કે સ્વામી આ સેવા એમ. રામકૃષ્ણ પરમહંસ કે અમને કાંઈ જોઈએ નહીં.
તો કે હું તો તમારા હારું લાવ્યો, તમારે જે કરવું હોય એ કરો, બાકી તો કે મારા હારું લાવ્યો. તો કે હા. તો કે એક કામ કર, ગંગાજીમાં જઈને નાખી દે. રામકૃષ્ણ પરમહંસ બી એકદમ ઓલિયા પુરુષ. તો પેલો ભાઈ કે નાખી દઉં? તો કે હા નાખી દે. તો કે પણ હું તમારે, તો કે મને પહોંચી જશે, તું નાખી દે. તો પેલો ગયો, કલાક થઈ ગયો, પાછો જ ના આવ્યો. તો રામકૃષ્ણ પરમહંસ કે પેલો ગયો છે, જરા જુઓ કે કેમ પાછો નહીં. તો ત્યાં એક એક સિક્કો નાખે. આ માયા છૂટે એવી છે સ્વામીજી. આ તો મહારાજ આપણા પિંડની અંદર પ્રવેશ કરે છે. આમ આપણું આમ બધું આમ તારું છે ને મારું છે એવું જે કહેવાનું સામર્થ્ય છે ને એ શ્રીજી મહારાજ છે. અને એટલે પછી આપણું બધું દિવ્ય કરી દે છે. ખાલી આપણા પૈસા દિવ્ય નથી કરતા, આપણા બૈરી, છોકરા, વર, બધું ગાડીઓ, આમ ગાડી પર લખાયું હોય હા ગુણાતીત સેવા, અને ગુરુ કૃપા, અને હું હરિ આનંદ, હરિ ઉત્સવ, ને બધું એ કેમનું થાય છે? ખાલી લખાઈ દેવાથી થઈ જાય? પણ આમ બધું કરી નાખે છે દિવ્ય. તમે જોજો બધું. હમણાં સવારે આ મહાપુરુષ આયા, દંડવત કર્યા. બોલો, ઇસ્ત્રી વગરનું શર્ટ પહેરવાનો પણ આનંદ છે. બાકી લોકો ઇસ્ત્રી નથી ભાંગવા દેતા. હું કહું એવું છું કે એક વખત આપણા જીવનમાં શ્રીજી મહારાજ પ્રવેશ કરે ને સ્વામીજી, આમ બલ્બની અંદર વીજળી આમ પ્રવેશ કરે ને આખો રૂમ જગારા મારતો થઈ જાય. તમે જગારા મારતી લાઈટો જોઈ છે? આમ કોઈક જગ્યાએ જજો. આપણે દુબઈ એટલે જવાની કઈ જરૂર નહીં. મુંબઈ કે આમ સિટીમાં જજો તો તમને ખ્યાલ આવશે. આમ જગારા મારતું કરે. એમ સ્વામીજી આપણું જીવન છે ને તુંથી ઓતપ્રોત થાય ને તો બધું જગારા મારતું થઈ જાય. મહિમા સમજવા, આપણો હુંનો મહિમા જેમ જેમ સમજીએ છે ને એમ એમ સ્વામીજી તુંનો મહિમા સમજતા જવાનું છે. તુંનો મહિમા સમજશો તો ઓટોમેટિક આપણને તુંનો મહિમા સમજ. તમે કહેશો આ સ્વામીજી દિવસ ચલાય, પણ કરવું શું? આપણે અખંડ હુંના મહિમામાં જ રમતા હોઈએ તો પછી ગુરુ આપણને શું શીખવાડે? હું તમને એવું કહું કે કલાકે તારે 15 માળા કરવાની, 25 તો તમે શરૂ જ ના કરો. પણ એમ કહું કે દિવસની 11 કરવાની તો તમે એવું સમજો કે ઓહો મોક્ષ સાધી લીધો. દરેક જણામાં અંદર વાત કરું તો કે ના ભાઈ હું તો 11 માળા કર્યો, તો પાણી પીવું છે. કે એમ કેટલા કેફથી વાત કરો. ભગવાન આ પ્રસાદ કેવો કે તુલસીના દલ જેટલો, તુલસી પત્ર જેટલો, બરોબર? તો આપણે લેવાનો હોય તો કેળાના પાન જેવો, ભગવાનને ધરવાનું તો કે તુલસી દલ છે. તો મહારાજ તો એ તુલસી દલને કેટલું માની લે છે. તો જેમ 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 સ્વામીજી એ તુલસી દલ વધતા જશે ને એમ 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 આનંદ 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 પછી આપણે શ્રીજી મહારાજ માય થઈ જઈશું. એટલે આપણે શ્રી કૃષ્ણ મહારાજને પ્રાર્થના કરી છે કે હે મહારાજ આપણામાં, આપણા સંતોમાં, ભક્તોમાં અમે રમતા થઈએ. અમને એની અંદર આનંદ આવે. એમનું વળેલું, એમનું ટોકેલું અમને ગમે. અને બ્રહ્માનંદ શરૂ થાય એવી અમારા પર કૃપા કરજો. સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય.